વાત એમાં દુખા છે પછી હજુ પતિ નહીં તમારું બધું કામકાજ હજુ 2 કોથળા બાકી હા તો કયા લગ્નનો વાહણ આવ્યા હતા ને કઈ હજુ પડ્યા છીએ હજુ સ્વાગત છે એક મારા બ્લોગમાં કેમ છો બધા મજામાં મજા છે તમે જો ભાઈ સવા ભાઈ હું ટ્યુટોર ગાઈ છે બી હાલ ટ્યુટોર ગઈ આજ તો બાકી ક્યાં ગાઈ બાકી ક્યાં ગાઈ તો બતાવી દઈએ 6:20 થઈ જઈએ ગાઈ જેમ ટાઈમ ગાઈ મોડું થતું જાય હો 6:20 થઈ જઈએ ગાઈ તો આજે આપણે તો ઉઠી ગયા ખાવાનું તમે જોઈ શકો ગાઈ બસ કાલના જેવું જ મમ્મી ગાઈ બસ કાલ છે તમે જો તેથી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી તો ગાઈ તમે જો દવા હોય તો ખીચડી વગાડી ગાઈ મમ્મી ગાઈશ કોની બોલે મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી તો ગાઈ તમે જો મમ્મી પાણી ભરે છે સવારમાં આ ખાઈ તમે એકદમ મસ્ત કરી દો વાદળી હા જો પીરું અહીં જો રામ રે લોંગ ગાય હતી હવે જો એક તો પાણી મેળ્યું તું લાકડા કરું આગળ તો ગાય જો આપણે લાકડો આગળ કરતા હતા અને તું આવજે બાટલા તો ગાઈસ તો કઈ યાદ કરતો તો ગાઈસ પાણી મેલાતું તો હા ઊભી તો રહ સૂર્યા વેંકા ને બગા આ સાઈડ નાસ્તો બનતો હતો આ સાઈડ ગોદરા વાળતો હતો અને ગાઈસ મમ્મી ચા પીવા બેસજો હા દાંતણ કરી ચા પીવાનો તો ગાઈસ મમ્મી તો કઈ દાંતણ કરી નાખ્યું હતું અને ગાઈસ ચા પીતી હતી અને ગાઈસ આપણે તો ચા બાકી છે હજુ બ્રશ કરવાનું બાકી છે પછી ચા પીવાનું બાકી જોઈને મમ્મી નાસ્તો નહીં કરવાનો હવારા નાસ્તો મોડે કરવાનો તો કઈ નાસ્તો તો મમ્મી કેમ ઓર્ડર કરો 8 વાગે મમ્મી એ નાસ્તો 8 વાગે કરવાનો એટલે કંઈ આપણે તો બી હાલ ઉઠ્યા હતા જેમ જેમ મોડું થાય નહીં મમ્મી એક દાડો સારું વહેલો ઉઠ્યું પછી મોડું થઈ જાય હું શાંતિ રાખ નહીં હું ગાવો ઉજો પાવ ઉજો કદી વાર અરે ઊંઘ આવો હા લે હા ઊંઘ આવી છે યાર મને કલાક હોઈ જાઉં બસ કલાક હોઈ જાઉં અરે પાણી અબી યાર મેં જોયું ઠંડુ એમ આવી ઠંડુ એમ ગાઈસ પાણી મંગે નહીં એ એવું કેવું ગાઈસ થોડી વાર કદી વાર હોય ચપકી લઈ લે કે ભાઈ તમે જો ગોરો બોરો સાફ કરી નાખ્યો લુગડા ઉગડા ગોઠવી નાખ્યો અને વાહણે ગાઈસ ગોઠવી નાખ્યો આવે તો બાકી છે હા ચમ થાકી ગયો હા ચમ મોટો તો 4 વાગે વિડીયો અપલોડ કરતા જાગતી હતી તો કાંઈ હું 4 વાગે ઉઠો તો વિડીયો અપલોડ કરવા અને 1 કલાકે તો વિડીયો અપલોડ કરવા પછી પાવો ગયો તો એવું છે તો કાંઈ બી હાલ ઉઠ્યો મોડું થઈ જાય જોયું તો કાંઈ ખાવાનું મંગાઈ જાઓ ચલો કાંઈ પાણી બોની નેકા દે તો કાંઈ નહીં લઈએ એકદમ મસ્ત ફ્રેશ થઈ જઈએ પછી મળીએ ગાઈ તમને છો એકદમ મસ્તી હવાર પડી હવાર તો મસ્તી જ રહેશે હવે કહેતા આપણે કહીશ કપડો પહેરતો તો કહીશ કયો પહેરું કહીશ કયો પહેરું તો કંઈ એક કામ કરીએ આ ટી શર્ટ થોડી યાર રહીને પહેરીએ બાર પહેલાં ટેક્સ સૂટ હજુ આપણું ટેક્સ સૂટ એ તો ટી શર્ટ છે ટેક્સ સૂટ જો હજુ ટેક્સ સૂટ ટેક્સ સૂટ
અને પછી એના અંગાતું છે શર્ટ ચોચ્યું યાર મેં અંગાત પહેરવાનું ટી શર્ટ પણ નહીં પહેરવી એ બાપા તાપ ને પહેરી તો તાપની બોલવા ભાઈ પર ટી શર્ટ ગાઈ છે એટલે નહીં પહેરવી. ચલો ગાઈસ ટેક સૂટ અને ગાઈસ ટી શર્ટ પહેરીએ તો ગાઈસ દિયાબત્તી કરવાની બાકી છે. પહેલાં ગાઈસ કપડાં પહેરી નાખીએ આપણો. જો ગાઈસ મને તો કેવું પડ્યું બધું એ અત્યારે ગાઈસ આવું બધું હરખું થાય ભાઈ ગાઈસ કમ્પ્લીટ લાગશે. અને ગાઈસ મેં હોમ થિયેટર ચાલુ હતું, માતાજીનો ગીતો વાગતો હતો ગાઈસ. હું નહોતો આની માતાજીનો ગીતો વાગતો હતો. તો ચાલો ગાઈસ આપણે કપડો પહેરી લઈએ. કપડો પહેરીને પછી તમને મળીએ ગાઈસ. જોઈ લીધું હતું અને ગાઈસ કપડાં બદલી નાખ્યા હતા, આ કપડાં પહેરી નાખ્યા હતા અને ફેમિલી આપણે આવી ગયા છે માતાજીની દિયાબત્તી કરો. તો ચલો ફેમિલી માતાજીની આપણે દિયાબત્તી કરી નાખીએ. એકદમ મસ્ત ગીતો વાગતો હતા તમે જોવા ગાઈસ. શક્તિ વઢવ્યા. ચલો ગાઈસ પેલા ડીવી તો મેં કીધી એ પછી ગાઈસ તેલ રેડી માતાજી અને કમેન્ટમાં જય મેડીમાં લખવાનું ગાઈસ ના ભૂલતા. તમે બી દર્શન કરી લો. તો ચલો ફેમિલી માતાજીની દિયાબત્તી કરી નાખીએ બરોબર. જોઈ શકો ગાઈસ તો બોલો છો ઉંદેરું ફેમિલી ઉંદેરું બોલો ગાઈસ. એમાં ઉંદેરાનો બહુ ધ્યાન રાખવું પડે કે દીવાને એવું કર્યું ને તો ગાઈસ અમુક ખેંચી લઈ જાય એટલે ગાઈસ બહુ ધ્યાન રાખવું પડે છે. બસ સાચું કહું દીવાનું બહુ ધ્યાન રાખવું તેમજ ગાઈસ જો એક ચુંદરી ગાઈસ મીકવાની પણ ગાઈસ કોઈ પૈસા ખૂબ કાચમાં લાગે ભાઈ ગાઈસ ઉપર પાછળ ચુંદરી મીકે ને ગાઈસ ને દીવો ચોક લઈ જાય પાછળ તો ગાઈસ પેલી એ થાય. અભી હાલ દીવો ચોક બોલ્યો છું, ઉંદેરો ચોક બોલ્યો, ઉંદેરો ચોક બોલે શું છું ચોકન બોલી છે કે અંદર જોતો રહેજો દિયાબત્તી કરી. તો ગાઈસ ચાલો આપણે નાસ્તો કરી દઈએ. યાર ઉંદેરો શીખે તો તને ખબર જ પડતી નહીં. બોલો ફેમિલી તો ચલો ફેમિલી હવે કાલ વગાડીએ. આજ તો ગાઈસ વગાડી લીધું. આ શાનું વાગતું કમ્પ્લીટ. હા ગાઈસ ચાલો નાસ્તો કરી લઈએ. ત્યાં ફોન બોલી જો બોલ તો ગાઈસ દવા જે માત્ર પાસે ગાઈસ ખીચડી કાલ તો ગાઈસ રોટલી તો આપણે ગાઈસ ખીચડી છે ને ગાઈસ આપણે થોડું નાસ્તો કરવાનો તો ખીચડીનો તમને ખબર છે આપણે ડાયટ ઉપર છીએ કોઈ જે ઘરમાં એ નાખો. તો ચાલો ફેમિલી નાસ્તો કરી નાખીએ. તમે જોવા ગાઈસ એકદમ મસ્તી ખીચડી બનાવી હતી હવાર નાસ્તો કરીને બધાને મળ્યા બરોબર ગાઈસ. તો ફેમિલી નાસ્તો કરી નાખ્યો છે ફટફટ કેમ કે ગાઈસ આપણે કોઈ ખાવાનું શું કરી નાખ્યું. તો ચાલો ફેમિલી પહેલાં આપણે બોણીનો બાટલો લઈ લઈએ. મોટા જ છે બધા ઠંડા મોટો લેવો પછી બરફ છે ચો બગડ્યું માટે આવજો અડધો છે મોટો કે એનો હોય છે આ પપ્પાનો આ લઈ જાઉં નહીં. તો ગાઈસ પાણીના બાટલા જો પાણીનો બાટલો કઈ ઠંડો એમ મેળી દો ગાઈસ ચો વગાડી લેજે એવું બધું. તો ગાઈસ લે મમ્મી ઓર્ડર લે આવું છે અમરા. તો ગાઈસ મમ્મી કે અમરા લે ઓર્ડર તા જીતી આવજો ઓર્ડર સારું. હા અરે પાપ લાગે તમને ના ગયા. તો લેહડો ગાઈસ જઈએ આપણી હોટલ. તો ગાઈસ આપણી ધનનું સવારમાં મસ્તી સાફ તો કરી નહીં પણ કાંઈ ચાલુ જ કરવાની. તો ગાઈસ પાણી માટે કેલ્બો લઈ લઈએ. હવામાં ગાઈસ પાણીની જરૂર પડે એટલે હોટલે એક તો કેલ્બો પડે જ હોય ઓલરેડી ચોક્કસ.
લેવડો ગાઈસ તમે હોટલે જઈને મળ્યા બરોબર. સવારમાં હોટલે આવી ગયા છે. પહેલા વાર શું ગાઈસ કચરો તમે જો ગાઈસ કચરો વાળવો જરૂરી છે હોટલે. અને ગાઈસ જાતો જો કૂતરો એ બોલા દૂધની થેલીઓ બધી કાઢ નાખી છે. હવે પાછી ભરવી પડશે. એ તો ગાઈસ બહાર નાખી દેજો ને કચરો વધારે થાય. પહેલાં ગાઈસ આરે કચરો વાળ નાખે. હોટલ ખોલે એટલે ગાઈસ કચરો તો વાળવો જ પડી ને. પછી અગરબત્તી કરવાની માતાજીની ગાઈસ કચરો તો વાળવો જ પડે. હો તમે ગમે કરો. હવારે હવામાં કેવું ઊઠ કરે સંદીપભાઈને. ગાઈસ તમે યાર સપોર્ટ કરતા નહીં યાર. વિડીયો આગળ શેર કરો તો મારી ચેનલ મોનેટાઈઝ થયા બજે. મારી ચેનલ અધમાં ફસાઈ રહી છે. બોલો ગાઈસ ચેનલ અધમાં ફસાઈ રહી છે મોનેટાઈઝ થવા માટે. તમે ફટફટ તો સપોર્ટ કરો યાર તો મારી ચેનલ આગળ વધે. ચલો ફેમિલી આપણા કચરો તો કાઢ નાખ્યો તો પછી ભરી નાખીએ બરાબર. થોડું થોડું આને કોઈ વાળવાનું હોતું નથી. પેલું તો કંઈ ભરી લઈએ. ચાલો ફેમિલી આપણું ભરીએ ભાઈ તમને મળીએ બરાબર. અને અગરબત્તી બી કરવાની છે અમારા. તો હવારમાં અગરબત્તી કરી નાખી છે. તમે જોઈ શકો છો કચરો બહાર નાખ્યો તો અગરબત્તી કરી નાખી હતી. અને એકદમ મસ્ત મજાની મોટી ચા લઈ લીધી હતી. તો કંઈ હવારમાં કહો ચલો આજ મોટી ચા પી. અમે કંઈ નાસ્તો થોડો કર્યો તો કંઈ ચા પીવા જોવું છે એટલે કંઈ થોડી મોટી ચા પી લીધી હતી. ચા પી લીધી ચા મોટી લઈ લીધી હતી. અને કંઈ ચલો તો 2 ઇંચ ચા પીએ કે મજા ચા પીવાની. તો કંઈ પવન સારો ને એકદમ મસ્ત ઠંડુ ઠંડુ લાગે. એકદમ મસ્ત ચીલ જોવા ગાઈશ. હજુ ભાઈ તડકો આવે ને એટલે ભાઈ તડકો આવે લગાવી જાઓ. કોઈ બે હાય નહીં કાં જાઓ થોડો થોડો તડકો જ નીકળ્યો છે. સુરત દાદા નીકળે પણ ફૂલ તડકો હશે એટલે એ બે હાય જ નહીં. ઇલાયચી વાળી ચા પીવાની ગાઈસ મજા આવે. તો ભાઈ ધનનું તો આપણે એક નથી ને અંકિતભાઈ જતા રહ્યા ઘરે. હું જગને મિત્રો અંકિતભાઈ મોડું થતું અંકિતભાઈ જતા રહ્યા કે તમને કાંઈ મળવા પણ અંકિતભાઈ જતા રહ્યા ઘરે. ચલો કાંઈ ચા પી લે પછી મળીએ બરોબર ગાઈસ. તો આપણે તો જઈએ છીએ આપણી ધંધુમાં ગેસ પુરાવા માટે. તમે જો આપણી ધંધુમાં ગેસ ઓછો થઈ ગયો છે એટલે હું ચલો ગેસ બી પુરાવતા આવીએ થોડુંક ફરતા આવીએ. તો ગાઈસ તમે જો આપણે ગેસ પુરાવા આવીએ છીએ ગાઈસ આ સાઈડ તો ગોકુલપુરા સાઈડ તો રસ્તો જાય છે ને એ કંઈ ગાઈસ ગેસ પુરાવીએ છીએ. અહીંયા અંડર બ્રિજ છે ગાંધીનગર સીધો રસ્તો અંદર બ્રિજ આવું કરીને નીકળે ગાઈસ. અહીંથી ડાયરેક્ટ તમે અંદર બેસો એટલે ગાંધી મંદિરે જવાશે. બહુ આગું નહીં નજીક જ છે. તો આવી ગયા અમે જતા નહીં ગાંધી મંદિરે. આખા વિડીયો બનાવવા પહેલાં બહુ જાય વિડીયો બનાવવા. ત્યાં અમે ઇન્સ્ટાગ્રામ બહુ વિડીયો બનાવવા કરો તારા બહુ જતો દરરોજ જઈએ વિડીયો બનાવવા. કોકને કોક અલગ અલગ વિડીયો. અત્યારે નહીં જતા. પહેલાં જતા હતા અત્યારે નહીં જતા. તમે જો આવી આઈકન અમે વિડીયો બનાવવા પહેલાં બહુ આવતા હતા. ગાંધી મંદિરે અંદર છે પાછળ રસ્તે જઈએ વિડીયો બનાવવા. બી આપણે આવી ગયા છે ગેસ તો અહીંયા આગળ પેટ્રોલ પંપ છે અને પાછળ પેટ્રોલ સોરી આપણે ખાધા પહેલાં આપણે ધનનું ખવડાવી દઈએ એટલે આપણે ધનનું ગેસ પુરાવી નાખીએ. તમે જો લાયલ પોઈન્ટ થઈ ગયું છે. ઓફ તો ગાઈઝ મારે જમવા જવાનું હતું પણ હું પહેલાં ધનનું ખવડાવી દઈએ પછી ગાઈઝ આપણે ખાઈએ બરાબર. 2 રિક્ષા છે આગળ પછી એમને ગેસ પુરાઈ જાય પછી ગાઈઝ આપણે મૂકી દઈએ. પછી આપણે જઈશું ગામમાં થોડું સામાન લેજો પછી સામાન લઈ જઈશું આપણે ઘરે જમવા. અને ખબર નહીં શું બનાવી જમવા. તો ગાઈઝ ભીડ વધારે જાય છે. આ બધા આગળથી પાછળથી રિક્ષા ચાલે છે બોલો. આનો અંડરબ્રિજ બનાવે ને તો કઈ ભક્કમ ટ્રાફિક થાય છે. બધા સાધનો હજી ગોધરા બધા હજી જાય અને કઈ ડાયરેક્ટ અંડરબ્રિજ નીકળી જાય એટલે કઈ અને એમાં એવું છે આ પેલી ફાટક બંધ છે જે મોટી ફાટક એ કઈ બંધ છે એટલે કઈ વાત જ નથી દીધો એટલે કઈ બહુ ટ્રાફિક થાય ગાય. અને જે દિવસ અંડરબ્રિજ બંધ હોય ને ચોમાસા પાણી ભરાઈ જાય એટલે કઈ વાહોલમાં ટ્રાફિક થાય. એ તાર કઈ અંદર વાહોલમાં ટ્રાફિક થાય. એમાં ઘર નહીં કે કેટલા સુધી અમુક વાર તો લાઈન આવે બોલો ફાટકે તો મોટી ફાટક બંધ છે તો કામ ચાલે નહીં. આ ચોમાસામાં કોઈ કાઢવાનું કોમ નહીં બનાવવું પડે. પાણી બાણી ગયો ફટફટ ને હેરી જાય એવું. ગાઈસ તમે જો ઘરે આવી ગયા આપણી ધંધોમાં ગાઈસ ગેસ કોઈ હજુ પતિ નહીં તમારું બધું કામ ગાઈસ હજુ 2 કોથરા બાકી. હા તો ગયા લગ્નનો વાહન આવ્યા હતા ને હજુ પડ્યા છીએ હજુ બીજા હજુ 2 કોથરા હજુ ગયા હજુ 2 કોથરા બાકી. તમારે ગાવા માટે પૈસા મૂકી નહીં અમે કે નવરો પડી એટલે કે આવું કોમ કાઢી મળી ટાઈમ જતો નહીં કાઢી ગાડી. હા તો કાંઈ તમે જો છો તો કાંઈ જે મમ્મીનો વાહન હતો એ બધા ગહાઈ ગયો અને હવે કઈ પૈસા જ વાપરીને નહીં અને વાહન ગહાયા. પેલા કોથરા 4 કોથરા ભરેલો હતો ને 6 કોથરા ભરેલા કાંઈ એમાં તો ગોઠવવાનું તો કાંઈ કઈ ઉપર ભરીને મેળવી દે તો કાંઈ હજુ આ બધું ગહાયા છો. અચ્છા દાદા થઈ હજુ ગહતા ગહતા એવું હજુ 2 કોથરા છે હજુ અહીંયા સાફ કરવાનું બાકી જો શું થયું અમારે તો. હા તો કાંઈ સાફ સફાઈ ચાલતી હતી અને કાંઈ હજુ દિવાળી નવરો દિવાળી પહેલાં કરી દેવાનું ને પછી દિવાળી આવે પછી કોમ કાઢવાનું.
ટેટા બોલવાના તિવારી આવો બોલો ટેટા બોલતી પેલો ટેટો લાગ્યો ને હવે હો ગયો દૂર ભાગ ના દિવાળી ખરીદી કરવાની પછી ઘેર બ્લાઉઝ નહીં સીવવાનો હા એ વાત છે તો ગાઈ તમે જો કોમ કાંટો થઈ ગયો અડધું બાકી છે ગાઈ તમે જો જમવામાં શું બનાવતો ભાઈ કરે તો આવી ગયા તમે જો ગયા સકરો જોજો કેટલો વાહન લે ભેગો કરશો તમે ને ગાઈ ઘરને તો વાહનથી ભર નાખી તમે જો ગઈ છે આ અને ગાઈ જો કને આઈકન આ જગ્યા હજુ ગઈ આ બે વાહન આજે કઈ પૈસા વાપરીને નહીં વાહન કરવાના ઘેર આવું તો વાંધો વાહન ડોલો બોલો બાચી વાળો તો ગાઈ તમે જો શાક બનાવ્યું ગાઈ આજે હું બનાવ્યું ખબર પકડ નગર ભૂઈ પડે તો મન ના કરી છે અરે લે અને હલું પીવાડે ડેઠો બટાકા બનાવે તો ગાઈ નેહલ ડેઠો ભાવતા નહીં પણ આજ કઈ હું દબાઈને ખવડાવી બાકી દે રોટલી કાજે ઘઉંની બનાવી બાજરીની બનાવી છે મકાઈ ના બનાવી છે વાહ વાહ કઈ નેહલ કે મકાઈ ના બનાવી ના જો ગાઈ જો આજ રોટલી જો આજ જુઓ તમે સાચું બોલ કાંઈ સાચું બોલી જૂઠું ના બોલી જે હોય સાચું બોલી જાય ચમ કાલે ચમ રોટલી મેં સાચું બોલી ચમ સાચું બોલી જા બસ સાચું બોલી જા લેડો કઈ પપ્પાનો ફોન આવે હું વાત કઈ તને મળી તો ઘેર એટલે કઈ કોમ પતતું જ નહીં ગેસ પૂરા ગયો ગેસમાં લાઈનમાં બોર્યો તો કઈ 11:10 થઈ ગઈ હવે પાવ પપ્પા કે બેંકમાં જવાનું છે તો કઈ પેલા જમી લે પછી પાવ ગઈ જાય બેંકમાં કેટલો કોમ જવા માટે લે અભરા લે જમી લઈએ હા તો હાલ તો ચલો ફેમિલી આપણે જમી લઈએ તમે જમીન જવાનું તો પાછું આપણે બેંકમાં એન્ટ્રી પડાવી પાછું જવાનું તો હોટલે એ કાંઈ ફટાફટ જમી લઈએ જેમ ફોન ચાર્જિંગ મેં લો બીજું કોઈ નહીં કાંઈ મારે 40% ચાર્જિંગ છે સવારમાં થંબનેલ એવું બનાવતો હતો ને કાંઈ થોડું એડિટિંગ બાકી હતું થંબનેલ બનાવતો હતો તો કાંઈ 4 વાગે ઉઠીને અપલોડ કર્યો 4 વાગે કાંઈ ચલો કાંઈ થોડી વાર ટીવી જોઈ નાખીએ પછી તમને મળીએ કાંઈ બરાબર તો કે આપણે જમી લીધું ને થયો વૈસરાભી રોટલાવાનો હતો કાંઈ દાદી અમારે વાહન લૂકતો હતો કાંઈ જવા જઈએ આપણી મંજિલ એટલે આપણી હોટલે મેં લીધું અંદર ચાલો કાંઈ હોટલે જઈને મળીએ બરાબર તમારે ડાયરેક્ટ હતું બેંકનું કામ બી પતી ગયું તો ચલો ફેમિલી હવે જઈએ હવે આપણા ઘરે બેંકનું કામ હતું ગાય જે મેન કામ હતું ગાય પતી ગયું મેન કામ ખાલી એન્ટ્રી પડાવવાની હતી બીજું કામ નથી એટલે પપ્પાનો મસાલો તો ચલો ફેમિલી જઈએ આપણે આપણી હોટલે પપ્પા એમને ગાય મોડું થવાનું આજ કામ 10-15 મિનિટ જેવું 12 કેટલી થઈ હું જોયું ને ટાઈમ કેટલો થયો ગાય 12:11 થઈ તમે જોયો ગાય 12:11 થાય છે શું કરે ગાય આવું કોમ આવે એટલે કાંઈ થોડું મોડું થઈ જાય ને આપણે કમ્પ્લીટ 12 વાગે તો પહોંચી જઈએ છીએ હોટલે તો લેવાનો બેંકનું કામ તો પતી ગયું હવે આપણે છટકાઈએ આપણે હવે હું સામાન જોઈ લે કમ્પ્લીટ હોય ને ચો દૂધને એવું લાવ્યો તો દૂધ મેં દે કે પહાડને કોણી બોણી થઈ જાય ને તો કાંઈ જેવું ચા પીવું હોય ને એના લીધે કોણી થઈ જાય ખાંડ આવી જાય લેડો સામાન તો બધું આવી ગયો કોમે પતી ગયું બેંકનું હવે ભમાઈએ આપણે રિક્ષા ડાયરેક્ટ હવે હોટેલ તરફ લેડો આપણી દંડનું તો ચાવ થઈ ગઈ ખાલી ડ્રેસ હાલવાની જરૂર છે એ હાલ દીધું તમે જોઈ શકો છો આપણે તો કંઈ હોટલ હતા આજુ કંઈ મમ્મી પપ્પા કોઈ આવ્યું નથી આપણે એકલા હતા હોટલે અને કંઈ વાગવામાં આવી ગયા તમે જોઈ શકો છો કંઈ 4:41 થાય છે ગાઈસ તમે જોઈ શકો છો ગાઈસ અને આપણે એકદમ મસ્ત રગડા જેવી ચા બનાવતા હતા તમારે ચા પીવી તો આવી જાઓ તમારે ચા પીવી એટલે રહી લે છે ચા તો ગાઈસ મને થોડોક સપોર્ટ કરજો હું ગાઈસ હોટલ બી ચાલું છું બ્લોગિંગ બી કરું છું અને ગાઈસ મારું સપનું છે એક યુટ્યુબર બનવાનું તો ગાઈસ એ સપનું તો પૂરું કરજો અને તમે મને સપોર્ટ સારો આવ્યો 2 વિડીયો ફેમિલી વિડીયો બનાવ્યા મતલબ 2 વિડીયો મને સપોર્ટ સારો આવ્યો છે તો હું આવવાના તમારા માટે એકદમ મસ્તી મનોરંજનવાળા વિડીયો બનાવતો રહે પણ તમે મને ખાલી સપોર્ટ કરજો અને જો તમે પહેલી વાર આપણે ચેનલ બનાવે તો સબસ્ક્રાઈબ કરીને જજો પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરીને જજો તમે યાર સપોર્ટ કરો ખાલી બતાવવાની જવાબદારી મારી એકદમ મસ્તી ફણી એકદમ મસ્તી વિડીયો ફેમિલી લઈ આવીએ તમને બી સારા લાગે ગાઈ તમે જો એકદમ મસ્તી આપણી રગડા જેવી ચા બનતી હતી ચાનો ટાઈમ ગાઈ પતી ગયો બધા ચા લઈ ગયા છે પણ ગાઈ એક કોથળીની મૂકી દેવી સારી હું ગમે ત્યાં ગાઈ લેવા માટે ગાઈ આ તો થોડી ભરી હતી એટલે ગાઈ ચા તો પહેલાં પતી ગઈ એટલે ગાઈ તમને એકદમ મસ્તી રગડા જેવી ચા બનતી હતી અને તમે આવો નવો સપોર્ટ બનાવી રાખો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરો સબસ્ક્રાઈબ કરી નાખો પહેલાં પછી વિડીયો જોવા કેમ કે તમે વિડીયો જોવા પછી સબસ્ક્રાઈબ કરતા નહીં અને યાર હું આવું તમ થાય છે પણ તપાઈ ખબર પડી તમે સબસ્ક્રાઈબ કરતા નહીં હવે સબસ્ક્રાઈબ કરવું જ પડે છે હું તમારે એકદમ મસ્તી ફેમિલી વિડીયો લઈને આવી ગયો ચેલેન્જિંગ વિડીયોની વાત જોતા તો કઈ જાય જશે એ પણ ફેમિલી ચેલેન્જ કરવાના છે આપણે એટલા માટે તો ચા બા બનાવી દઈએ પછી તમે મળીએ બરોબર ના આવ્યો તાની ગઈ અત્યારે ચા પીધી અને કેટલા વાગ્યા તમને બતાવી દો હમણાં તો તમે બતાવ્યા હતા પણ કઈ જો છો કમ્પ્લીટ 4:49 થાય છે 50 થઈ ગયા થોડી વાર થઈ જા 50 થઈ જા ના થયા 49 થયા તો ગાઈ ચા પીયા ને ચા ઠંડી થઈ જશે તો ગાઈ હું ચાનો ચા પીવી કરતો પણ ગાઈ જમે તેલો હું ચા પીવો નહીં તો
હવે અત્યારે ચા પીએ છે ને પાછળ ઘરાક આવે આમ જાય ખબર નહીં. હું એકમ બેહું ને એટલે કોક ને કોક આવી જાય અને સારું ઘરાક આવે એમ તો સારું મારે ગાઈશ પણ આમ કહો આવા સારું બરાબર. હા એડો નથી કહેતો ખબર હોય. બોલો જોજો પરવાની હો પરા એવું છે તમારે શું હાલું બોલો. 10 का पैक करने का पीने का पैक करने का मेरा भाई चા બાપ કઈ નાખે પછી મળીએ બરોબર. તમે તો બધા આવી ગયા અમારા અંકિતભાઈ આવી ગયા નોકરી આવી ગયા નોકરી આવી ગયા અને ગાઈસ મમ્મી બધા આવી ગયા. અમે ચાર નો આવે છે આઈન વાહને ગઈ નાખ્યો હા તો ગાઈસ મમ્મી વાસણ તો ગાઈસ ગઈ નાખ્યો અને ગાઈસ પપ્પા ને મસાલો થૂંકે યાર. ચા પડ્યો નહીં ચા બનાવવાની જરૂર નહીં ચા તો પડ્યો જ છે. એટલે હોવા જેની વાત કરું પપ્પાને લઈ જવા માટે મમ્મી સાચું કીધું ખોટું કીધું લી તો ફેમિલી હવે આપણે જઈશું ઘરે. અમારે કીધું દૂધના પૈસા લઈ લે કઈ જવા આપણે ડ્યુટી પૂરી. ગાઈસ મમ્મી પપ્પાને હોટલ ને એવું બંધ કરીને આવશે ગાઈસ ઘરે. આપણી ડ્યુટી આટલે પૂરી. લીધા પૈસા અંકિત દૂધના અગરબત્તી છે હોટલ આ તો અગરબત્તી કોને કરી 10 રૂપિયા લઈને અગરબત્તી લેતા આવજે. ચાલો દાવા છે તો યાર ને એની દવા પેલી લાવવાની મોટી લાવતા 10 દવાઈ ધીમા લઈ જઈએ. લાવવાની મોટી અગરબત્તી છે પેલી એક નહીં હારી મળતી એટલે કાંઈ 10 દવાઈ લાવીએ તો કાંઈ મોટી અગરબત્તી જે આવે સુગંધ હારી લાવવાની ધૂપ લાવવાનો હોય તો ચાલો ફેમિલી. અમારા અંકિતભાઈ ગયા હોય જઈએ ગાઈઝ આપણે ઘરે. આપણે તમે જોઈ શકો છો આપણે તો આવી ગયા હતા ઘરે અને ગાઈઝ તમે જો બધા ગાઈઝ ઘરે આવી ગયા હતા. મમ્મી પપ્પા અને ગાઈઝ અમારા અંકિતભાઈ હોમ થિયેટરનો સેટઅપ કરતા હતા. હવે અહીં હતું ગાઈઝ સાફ સફાઈ કરી હતી ગાઈઝ અંદર મૂકી દીધું એટલા માટે ગાઈઝ અમારા અંકિતભાઈ હોમ થિયેટરનું સેટઅપ કરતા હતા. આ રૂમ હોય તો તાર ફેંકો પાછળના રૂમ હોય તો કાંઈ જવા ના ફેંકો. શું કેવું મમ્મી ગાય જોવી છે 2 દાડા વાહન ગયેલા નહીં તો ગાય તમે જુઓ આજ તો રોટલી નહીં બનતી કરી હા નાવ બનાવ્યું તો ગાઈસ આ બનશે દાદી માટે ખીચડી અને ગાઈસ બહાર બનશે ગાઈસ બાજરીના રોટલા. ગાઈસ તમે જો વૈશાળી બનાવશે ગાઈસ બાજરીના રોટલા બની છે રોટલો બાજરીનો. તો ગાઈસ જો તમે ગરમા ગરમ બાજરીના રોટલા બનાવે છે ગાઈસ. ગરમા ગરમ ગાઈસ બાજરી કે રોટલે ગરમા ગરમ હા ના ભાઈ ગરમા ગરમ રોટલો બાજરીનો ખાવો હોય તો ખાઈ લો પાકીટ જો પપ્પા ખાઈ લે. તો ગાઈસ ગરમા ગરમ બાજરીનો રોટલો ચૂલા ઉપર રોટલો કમેન્ટ કરજો કોણ ચૂલા ઉપર ગાઈસ બાજરીના રોટલા ખાય છે. ગેસ પર બાજરીનો રોટલો ભાવ ચૂલા પર ભાવ તમને શું ભાવ અને ગાઈસ શાકું બનાવે મમ્મી ડેડો બટેકા ને મસ્તી શાક બની જાઓ બાબા. હા ભાઈ મારા અંકિતભાઈ ને બોલાવવા આવે છે. હું હાલું પકડ્યો ભાઈ મારા હા જવા દે તું ઉપર આ દો જો બાર ખેંચાય નહીં મોટા. તો ગાઈસ અમારા અંકિતભાઈ સેટઅપ કરતા હતા અને ગાઈસ આ સાઈડ જમવાનો બી સેટઅપ થઈ ગયો. ખીચડી અને ગાઈસ રોટલી અને રોટલો બાજરીનો અને ગાઈસ શાક. હા બહુ દીવા તમે દુખા છે તો ગાઈસ પપ્પાને ઢેસને દુખાય છે ગાઈસ જો પાટો બંધ્યો તો ગરમ અને શું કરે યાર કરીએ છીએ એની બહુ નહીં મહેનત યાર તો ભગવાન માતાજી આગળ વધારશે એવું કેવું ફેમિલી. તો ગાઈસ હા પપ્પા રાતની નોકરી કરે એટલે ગાઈસ પગમાં એવું દુખાય શરીર પ્રમાણે. આ ગાય જ ઉપર છે જીસ એવું કહેવાય ને ગાય તમે જલ્દી સપોર્ટ કરો તમે જલ્દી આગળ વધો એવું કેવું પાછી વાત ને. અને આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો યાર તમે વિડીયો જોઈને જતા ના રહે. શું કહેવાય અંકિતભાઈ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો તમને જે આવડે તો કઈ અત્યારે અમારી ફેમિલી ભેગી થાય ગઈ આખા નહીં પપ્પા અત્યારે પહોંચે ગયા છે ને ગાતે ખવાય હતા
આખો દિવસ જાય એમાં બધા એક ઓમ હોય તો એમાં અંકિતભાઈ હા અમારા અંકિતભાઈ નોકરી હોય પપ્પા ગાઈ પપ્પા હોટલે હોય હું પછી ઘરે આવું હું હોટલે જાઉં તો ભાઈ પપ્પા ઘરે આવો પછી બપોરે તો અંકિત તમે અંગાજ ખો બપોરે અને પપ્પાને પછી ઊંઘવાનું એની પાસે એટલે એ વહેલા ખો એટલું સારું એવું પણ એમ પણ તમારે પછી એમ કીધું હું મોડો ખોલે એટલે ઊંઘવાનું હોય ને એટલા માટે કંઈ પપ્પાને કાંઈ ઊંઘવાનું આખી રાત નોકરી કરે રાતે જાગે એટલે તારું ઊંઘવું પડે થઈ ગયું સેટઅપ કમ્પ્લીટ આ ઉપર લગાવ્યું કપલ સાઉન્ડ ન પાડે કપલ સાઉન્ડ તો ગાઈસ કમ્પ્લીટ તમે જો સેટઅપ થઈ ગયું છે ગાઈસ હું ઉડાડ્યું યાર દિલે ઉડ્યું બધું ઉડ્યું નિહાલ ઓ નિહાલ ગાઈસ નિહાલે મરચો બારે નિહાલે મરચો બારે ગાઈસ નિહાલે મરચો બારે લે ઉડ્યું અખમો લે ઉડ્યું લ્યા ઉડાડ્યું બધું મોનો લાગી જોઈ હતી મને જીતી મોન તો નહીં નીકો જીતી છે નહીં મોન થયો ક્યાં નહીં મોન થયો ના હોય આ ચૂકલું ભમાય ના હોત ભાઈ એકદમ આવે ને લઈને લે મમ્મી ના તમે તો ગોઠ્યાને હતા જણાવી લીધી નહીં મમ્મી બેનપણ તમે ત્રણ જણો બધી કે બને અંગે ભાઈ અમારા અંકિતબેન ગાઈ સાઉન્ડ સિસ્ટમ ચેક કરતા હતા અને ગાઈ તમે એકદમ મસ્ત સેટઅપ થઈ ગયો છે અને સાહેબ એ બોલો ભાઈ બન બોલા હવે મારા કોપીરાઇટ આવશે યાર તું બ્લોગ બનાવવાનું તો સાઉન્ડ ચાલુ કરી દીધું છો ચાલુ છે જમકાટ મને બતાજી બાકુ છે ને તો ચાલુ હતું શો ચાલુ થઈ ગયા તો ગાઈ થોડા અંકિતભાઈ સાઉન્ડ સેટઅપ કરી નાખી છે ગાઈ જમવાનું થયું છે બાર ગાઈ રોટલા બનાવે પછી થોડી ગાઈ આપણે જમવા બેસી જોઈ શકો તો ગાઈ જમવાનું તૈયાર થઈ ગયું અને ગાઈ જમવા બેસીએ ગયો તો તમે જોઈ શકો તો ગાઈ મમ્મી પપ્પા ગાઈ દવડની જગ્યા હા ખાવા બેહાડો ગુજરાતી ખાવા બેહા તો ગાઈ તમે જોઈ શકો દાન હોય ને પપ્પા દાન ગાઈ મરચો છે કેમ મરચો ગાઈ બપોરનું બટાકાનું શાક પડ્યું હતું બટાકા અને શું હતું ડેટો ગાઈ પપ્પા જમવાનું ડેટો બટાકા તમે જોવા શકે અંકિતભાઈ અને ગાઈ ભાઈ સર્વ બી જમવા બેસી દઉં છે આ સાઈડ જો નહીં હલકા જમવા બે શકાય ખાવા બે શકાય જો ગાઈ હું ખાવા બે જમવાનું થઈ જાય છે યાર તો અત્યારે ગાઈ હોજે બધો ગાઈ જો ભેગો ખાઈએ તો અમારે દાદી ખાધી જો ગાઈ તો ભેગો જ ખાઈએ છીએ એમની અલગ અલગ જો અહીંયા અમે બે હતો અને તો ગાઈ અમારે દાદી બે હતી તો લેડો ગાઈ જમી લઈએ ગાઈ ટીવી ચાલતી હતી ટીવી જોઈ લઈએ પછી તમે મળીએ બરાબર ગાઈ જરૂર જો બધો જમી લીધું છે અને ગાઈ જો બધો બેઠા છો તમે જો ગાઈ હા રમી તો ચોક્કસ રમે કે જમી લીધું રમી લીધું કે હા તો ગાઈ જમી લીધું અને ગાઈ પપ્પાને ગાઈ નોકરી મેળવા જવાનું ગાઈ ટાઈમ થઈ ગયો ગાઈ 5-6 મિનિટ જેવું બાકી છે અભી યાર કંઈ ટીવી બંધ કરી બધા ટીવી જોઈ લીધી અને બેઠેલો તમે જો કઈ ચોક આગળ ચો આગળ મોટા હા એવું કોક સ લાગે નહીં કોઈ તો ગાઈ ચોક કોક વાગે છે ખબર નહીં હું છે તો ગાઈ ડીજે વાગે છે એટલી ખબર હતી તે ખાધ્યો દરેક ખાધ્યું ના પૂછ્યો ના હોય હા ખાવા બેઠો ભાઈ ખાઈ જ લેવાનું હોય તમને દબાઈ તો બધા બેઠે જાઓ ગાઈ પપ્પા જઈ નોકરી ગાઈ બધા ભાઈ એક એક કઈને ઊંઘવારી કરશે પછી આજ તો ગાઈ વાર છે 8 વાગે 10-11 વાગે પછી નહીં ખબર નહીં હવે વાગે છે હવે જોઉં ત્યાં ખબર પડે હરકું ઓવર રાવડમાં જ વાગે પીવો પણ બહુ ઠંડુ છે મિલાવો થોડું તમે શું કાપી દીધું પપ્પા આમાં તો કોઈ થતું નહીં તમે કશું થતું નહીં હા જવા દેવાનું થવા દેવા ને પપ્પા ગાઈસ તમે જોઈ શકો છો ગાઈસ હવે તો કહે છે કે આપણા બ્લોગનો એન્ડ તો ગાઈસ મમ્મી અમારો રોટલો ને ચા ખાધી હા મમ્મી ગુડ નાઇટ
ગુડ નાઇટ રોટલો ચગાઈ લે નાઇટ ગુડ મોર્નિંગ છે જગા જવાનું ગુડ નાઇટ કીધી ગુડ નાઇટ બોલજો તો લેડો ગાઈસ મળીએ કાલ નવો બ્લોગ નવો દિવસ એટલે અંકિત જ રહી ગયા અનુભાઈ ગુડ નાઇટ તો મળીએ ગાઈસ કાલ નવો બ્લોગ નવો દિવસ તો બાય ચા પણ તો લાઈક સબસ્ક્રાઈબ કરતા